નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે વરિયાળીના પાકનું વાવેતર કરતા હોઈએ મિત્રો, અને આ વરિયાળીના પાકની અંદર પાયાની અંદર કયા ખાતરો આપવા જોઈએ અને આ વરિયાળીના પાકની અંદર ઉપરથી કયા રોગ જીવાત માટે કયા કયા છંટકાવ કરવા જોઈએ અને મિત્રો કયા સ્ટેજ ઉપર કયા કયા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જેનાથી આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો. હવે મિત્રો સૌથી પહેલાં તો પાયાના ખાતરોની અંદર આપણે જોઈએ તો જમીન ચકાસણી મિત્રો કરેલી હોય તો એ પ્રમાણે આપણે ખાતરો નાખી શકતા હોઈએ છીએ મિત્રો. પરંતુ જમીન ચકાસણી કરવામાં ન આવેલી હોય અને મિત્રો આપણે પાયાના ખાતરો તરીકે વરિયાળીના પાકની અંદર નાખવા માગતા હોય તો મિત્રો 90 કિલો યુરિયા, એની સાથે આપણે મિત્રો 40 કિલો ફોસ્ફરસ અને મિત્રો 20 કિલો પોટાશ જો તમે રાખશો 2.5 વીઘે તો સારામાં સારું ઉત્પાદન મળશે મિત્રો. પરંતુ એવા ધ્યાન રાખવાની છે કે યુરિયા છે મિત્રો એ આપણે 3 સ્ટેજની અંદર આપવાનું રહેશે મિત્રો. પ્રથમ સ્ટેજ જોઈએ તો પાયાના ખાતરોની અંદર 30 કિલો યુરિયા દઈ દઈશું મિત્રો. પછી મિત્રો 35 દિવસની આજુબાજુ આપણે 30 કિલો યુરિયા દઈ દઈશું અને બીજું મિત્રો 60 દિવસની આજુબાજુ યુરિયા 30 કિલો આપી દઈશું મિત્રો. બરાબર. હવે મિત્રો વાત એ છે કે જ્યારે આપણે વરિયાળીનો છોડ 25 દિવસની આજુબાજુનો થયેલો હોય એવા સમયે મિત્રો આપણે ઉપરથી છંટકાવમાં 19-19-19 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે મિત્રો, એ તમારે પ્રતિ પંપમાં 80 ગ્રામનું માપ રાખવાનું છે. અને મિત્રો એની સાથે હ્યુમિક એસિડ જે તમારે પ્રતિ પંપની અંદર 30 ml નું માપ રાખવાનું છે. અને મિત્રો જો તમે છંટકાવ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. હવે બીજી વાત એ છે કે જ્યારે આપણો વરિયાળીનો પાક લગભગ 40 દિવસની આજુબાજુ પહોંચી ગયેલો હોય એવા સમયે મિત્રો છંટકાવની અંદર આપણે 1261નો ઉપયોગ કરવાનો છે મિત્રો, અને એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રનનો ઉપયોગ કરવાનો છે મિત્રો. 1261 દ્વારા આપણા વરિયાળીના પાકની અંદર સારામાં સારી ગ્રીનરી અને મિત્રો નવી નવી ફૂટ આવશે અને આગળ જતાં સારામાં સારું ફ્લાવરિંગ બેસશે મિત્રો. અને મિક્સ માઇક્રોન્યુટ્રન જો આપણે છંટકાવ કરશું તો આપણા છોડની અંદર જે પોષક તત્વોની ઉણપ હોય એની મિત્રો પૂર્તિ થશે અને અંતે આપણું ઉત્પાદન વધશે મિત્રો. હવે એના પછી જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થયો હોય એવા સમયે મિત્રો આપણે 05234 વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે. એટલે કે મિત્રો 05234ની અંદર 52% ફોસ્ફરસ અને 34% પોટાશ રહેલું છે મિત્રો. આ પોટાશથી વરિયાળીનો દાણો આગળ જતાં ભરાવદાર બનશે અને મિત્રો સારામાં સારું પરિણામ મળશે મિત્રો. હવે 05234ની સાથે મિત્રો આપણે બોરોન એડ કરવાનું ભૂલવાનું નથી મિત્રો, જેનાથી ફ્લાવરિંગ ઓછું કરશે અને સારામાં સારું આપણને ઉત્પાદન મળી રહેશે મિત્રો. હવે આગળ જતાં જ્યારે મોલો આપણા પાકની અંદર આવે ત્યારે મિત્રો આપણે એ મોલોની સામે રક્ષણ મેળવવા માટે ઇમિડાક્લોપ્રિડનો ઉપયોગ કરવાનો છે મિત્રો. અને સફેદ સારી જો આવે મિત્રો તો સલ્ફર વેટેબલ આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. તો મિત્રો થ્રિપ્સ જ્યારે આવે તો થ્રિપ્સ માટે ફિપ્રોનિલ છે, ઇમિડા છે, એવા કોઈ કન્ટેનનો ઉપયોગ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. તો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો. હસ્તો.